ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામના કૃષિ ઋષિ શ્રી જયશંકભાઈ તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી મારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ આજ સુધી બીમાર પડ્યું નથી. એનું કારણ છે કુદરતી અને પ્રાકૃતિક ખોરાક પર આધાર અમે રાખીએ છીએ. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છીએ. વર્ષ 2020થી તો પ્રાકૃતિક મોડેલ તરીકે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી અને જીવનમાં અમે આ કામ કરી રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતીથી અમારા પાકની અંદર પણ ઘણો બધો સુધારો, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન થવાથી રોગોથી પ્રતિકારાત્મક શક્તિ પ્રાપ્ત થાય છે. ખેતરમાં પિંક ટાઇવન નામના 12માસી જામફળના 250 વૃક્ષો ખૂબ જ ઝુમખાભેર જામફળ આવ્યા છે. ઘરઘરાગુ શાકભાજી માટે તેમણે ચોરી, ગવાર, મરચા, ડુંગળી જેવા શાકભાજી કર્યા છે. મોડેલ ફાર્મ બનાવીને પ્રાકૃતિક ખેડૂત તરીકે તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે. શુદ્ધ અને સાત્વિક અનાજ, પાણી, શાકભાજી અને ફળફળાદી કેટલા મહત્વના અને ગુણવત્તાયુક્ત હોય છે અને સાથે કમાવું પણ હોય છે. પ્રાકૃતિક ખેતી છે એનો ઉત્તમ દાખલો જયશંકભાઈ આપી રહ્યા છે. આપણું ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત એ સાર્થક કરવામાં જયશંકભાઈ જેવા ખેડૂતો સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાઓનો લાભ પણ લે છે. 2024-25માં પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ઘનામૃત વિતરણ યુનિટ સહાય યોજનાનો લાભ લીધો છે. આ અંતર્ગત તેઓ જણાવે છે કે હું પણ જીવામૃત, ઘનામૃત અને પ્રાકૃતિક વનસ્પતિ, લીલા પડવાશ તેમજ તેનાથી ખેતી કરું છું. તાજેતરમાં આત્મા સાથે સંકળાયેલા ખેડૂતોને આ માહિતી વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પ્રાકૃતિક બિયારણ પણ આપવામાં આવે છે જેથી ગુણવત્તાયુક્ત ખેતી થાય છે, વેપાર પણ સારો થાય છે. ધરતીમાં પણ રાસાયણિક ખાતરો ન જવાથી ધરતી પણ ફળાવ અને ઉપજાઉ રહે છે, ફળદ્રુપ રહે છે, ગુણવત્તાયુક્ત રહે છે, જેથી કરી ખેતીની પેદાશ, ઉપજ પણ વધુ થાય છે અને ખેતીની અંદર ઘઉં તેમજ ડાંગર જેવા પાકો પણ સારી રીતે થઈ શકે છે. ફળફળાદી પણ સરકારના ઘણા બધા લાભો છે. ગૌ આધારિત ખેતીથી, પ્રાકૃતિક ખેતીથી તેની અંદર પણ મીઠાશ, સાત્વિકતા અને પ્રાકૃતિક ગુણો વિશેષ પ્રમાણમાં રહેલા હોય છે, જેથી કરી આરોગ્ય માટે રસપ્રદ હોય છે. અમે અમારા પરિવારમાં અને અમારા આજુબાજુના ગામમાં પણ આ અમારી ખેતીની ઉપજો વપરાય છે અને વખણાય છે.